જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ। તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે દીર્ઘદર્શિતા અને અનાસક્તિ શું હોઈ શકે। દીર્ઘદર્શી માણસ જે કંઈ પણ કરે ત્યારે તે તેના પરિણામોનો વિચાર કરીને કરે। આપણી પ્રવૃત્તિમાં અનાસક્તિ અને દીર્ઘદર્શિતા બેવ જોઈએ, કારણ કે કામ કરો પણ એવું કે જેનું પરિણામ સારું આવે અને જેના ફળમાં તમારી આસક્તિ ના હોય। આ સાપેક્ષ વાક્ય છે। કર્મ કરવું તમારું કામ છે, પણ માણસ તો આજે પરિણામની આસક્તિની પાછળ પડ્યો છે। કામ પહેલા પરિણામો માગે એવા લોકો આજે થઈ ગયા છે। જે માણસ પૈસો માગે, પૈસો ગણ્યા કરે, એ સારું કામ નહીં કરી શકે। માણસનો ધર્મ એટલો કે કર્મ કરવું પડે તે સારું વિચારીને કરવું, એની પાછળ દીર્ઘદર્શીપણું અને પરિણામની અનાસક્તિ જોઈએ। આ વિરોધી વાત નથી। આ બે ગુણો મળે ત્યારે કાર્ય વધારે સુંદર થાય। બેવનું સંકલન થાય ત્યારે જ વધુ સફળતા મળે છે। 75 વર્ષનો એક વૃદ્ધ આંબો વાવતો હતો। તેને જોઈને બીજા માણસે પૂછ્યું કે તમે ઘરડા થયા છો, હવે આ આંબો વાવશો તો ઉગશે ક્યારે, ફળશે ક્યારે અને તેમાં ફળ ખાશો ક્યારે? ત્યારે પેલા વૃદ્ધે ગીતાના સૂત્રથી જવાબ આપ્યો કે આંબો વાવવાનું કામ મારું છે અને ફળ ભલે બીજાને મળે। ખરી રીતે તો તમે જ્યારે આંબો વાવો છો ત્યારે તમને ફળ મળી ગયું છે અથવા મળવાની શરૂઆત થઈ ગઈ છે, અને બીજાની છાયા માટે બીજાને સુખ આપવાનો વિચાર કર્યો ત્યારે જ તમને સૂક્ષ્મ ફળ મળી જ ગયું। વૃદ્ધે વિચાર્યું કે બીજાના વાવેલા વૃક્ષોના ફળ મેં ખાધા છે, તો બીજાઓ માટે હું વૃક્ષ વાવી જોઉં, જેથી બીજા એને ફળ ચાખી શકે અને આનંદ માટે એનું નામ દીર્ઘદર્શીપણું એવાનું કાર્ય અને તેને બીજાને માનવ જાતિના પેટીથી સમજીને લાભ કરવા માટે કાર્ય કર્યું છે। બહુ લાભ અલ્પ ફલેશ, અર્થાત કામ એવા કરો કે જેનો લાભ વધુ હોય અને જેમાં ફલેશ ઓછો હોય। યાદ રાખજો કે શ્રમ અને ફલેશ એ બે શબ્દોના અર્થમાં ફેર છે। શ્રમ દેહ સાથે સંબંધ ધરાવે છે, ફલેશ મન સાથે। શ્રમ નહીં તો જીવનમાં મીઠાશ નહીં આવે। શ્રમ પછી ભૂખ અને ભૂખ પછી મીઠાશ આવે છે। જે ધરાયેલા છે તેને ભૂખનો કે ભૂખ્યાનો ખ્યાલ નહીં આવે। એ ભાષણ કરશે, કથન કરશે, પરંતુ એને અનુભૂતિ નથી, તેથી એનું કથન સુંદર નહીં બને। જેણે શ્રમથી પૈસા પેદા કર્યા છે તે નકામો ખર્ચો નહીં કરે અને સારા કામમાં ખર્ચતા અટકશે નહીં। એ તો પેટે પાટા બાંધીને ધર્મદાનમાં વાપરે છે। ગરીબાઈ એ મનની વસ્તુ છે, નિર્ધનતા એ દુનિયાની વસ્તુ છે। જેનામાં નૈતિક હિંમત નથી એ માણસ મનનો ગરીબ છે। માટે નિર્ધનતા ભલે આવે પણ મનની ગરીબી ન આવવા દેશો। જગતમાં ધનના સાધનો છતાં ઊંચે જનારા બહુ ઓછા હોય છે। માણસના જીવનમાં અમીરી આવે તો સાધનો ન મળવા છતાં એ મનથી ઉન્નત રહી શકે। આવો માણસ ભલે ધન વગરનો હોય છતાંય મનથી તવંગર હોય છે। દીર્ઘદર્શી માણસ જે કંઈ કામ કરે તેની પાછળ વિચાર હોય, વિવેક હોય, હંમેશા પરિણામને લક્ષ્યમાં લે। આમ ન કરે તો પ્રવૃત્તિનું પરિણામ શૂન્યમાં જ આવે। પ્રવૃત્તિ કરો તો કલેશહીન અને પરિણામે સુંદર હોય તેવી કરો તો તમે તે પ્રવૃત્તિ દ્વારા વિકાસ સાધી શકો। એ કર્યા પછી મન વિચારોમાં વંટોળમાં ચડે તો એ પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી પ્રવૃત્તિ બની જાય। આપણા જીવનનું પ્રત્યેક કામ દીર્ઘ ચિંતન માગે છે। આ ચિંતન વગર શ્રેષ્ઠતા તો ન જ આવે। જે માણસ ખરો દીર્ઘદર્શી હોય ને એ આ લોક તથા પરલોક બેવને આવી રીતે સુધારે છે। દુનિયાથી તમે જુદા નથી। દુનિયાનો અવાજ એ તમારા જ શબ્દનો બોલનો એક પડઘો છે। માણસનું જીવન એ સુંદર તો છે જ, જગતનું જીવન પણ સુંદર છે। જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો।